વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીનો વિષય છે, બરાબર. બુધવાર એટલે પણ આપણે અંગ્રેજીમાં આ ત્રીજો પાઠ અડધો ભણી ગયા, તો એની જગ્યાએ અંગ્રેજીની જગ્યાએ આજે આપણે સંસ્કૃત ભણાવીશું. સંસ્કૃતમાં ઘણું બાકી છે, બરાબર. તો આપણો સંસ્કૃતમાં જે પાંચમો પાઠ ચાલે છે, શિલાયાહ પ્રવાસઃ, બરાબર. શિલાયાહ પ્રવાસ અડધો ચાલી ગયો, પાના નંબર 18 સુધી. હવે આપણે પાના નંબર 19માં જે બાકી પાઠ છે, બરાબર, એ ચલાવીશું, બરાબર. તો જોઈએ હવે પાના નંબર 19. સવિતાઃ તત્ર કાની ચિત્રાણી સંતિ. તત્ર એટલે ત્યાં, કાની એટલે કયા, ચિત્રાણી એટલે ચિત્રો, સંતિ એટલે છે. ત્યાં કયા ચિત્રો છે, ત્યાં કયા ચિત્રો છે, બરાબર. શિલા ભગવાન બુદ્ધસ્ય ચિત્રમ સુંદરમ અસ્તિ. ભગવાન બુદ્ધનું ચિત્ર સુંદર છે. અન્યમ ચ અને બીજું, ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપી મનોહરમ અસ્તિ. અન્ય એટલે બીજું, ચ એટલે અને, ચતુર્મુખસ્ય એટલે ચાર મુખવાળું, હરિણસ્ય એટલે હરણનું, ચિત્રમ એટલે ચિત્ર, અપી એટલે પણ, મનોહરમ એટલે સુંદર, મનોહરમ એટલે સુંદર, અસ્તિ એટલે છે, કે ત્યાં ભગવાન બુદ્ધનું ચિત્ર સુંદર છે. અન્ય અને બીજું, ચાર મુખવાળું હરણનું ચિત્ર પણ સુંદર છે, બરાબર. એ પ્રમાણે અન્યની બીજા, અન્યની એટલે બીજા, બહુની સુંદરાણી ચિત્રાણી અપી સંતિ. અને એ સિવાય આ ભગવાન બુદ્ધનું ચિત્ર અને ચારમુખવાળું હરણનું જે ચિત્ર છે એ સિવાય બીજા ઘણા બધા સુંદર ચિત્રો અહીં છે, બરાબર. બીજા ઘણા સુંદર ચિત્રો પણ છે. સવિતા પદ્મપાણ્યા ચિત્રમ તત્ર અસ્તિ વા. શું કહે છે સવિતા, શિલાની મમ્મી, કે પદ્મપાણ્યા ચિત્રમ તત્ર અસ્તિ વા. તત્ર એટલે ત્યાં, બરાબર, કે ત્યાં પદ્મપાણીનું ચિત્ર છે, ત્યાં પદ્મપાણીનું ચિત્ર છે. શિલાહા આમ અસ્તિ, હા છે, આમ એટલે હા, અસ્તિ એટલે છે. અસ્માભી, અસ્માભી એટલે અમારી, સહ એટલે સાથે, અસ્માભી સહ અમારી સાથે, માર્ગદર્શક એટલે ભૂમ્યો, બરાબર, અપી અસ્તિ પણ છે, કે અમારી સાથે ભૂમ્યો પણ છે. ભૂમ્યો એટલે ગાઈડ, ગાઈડ એટલે કે માર્ગદર્શક આપનાર, બરાબર. આપણે જે અજાણ વિસ્તારમાં જઈએ અને આપણે જે વિસ્તારથી અજાણ્યા હોઈએ તો એ વિસ્તારની માહિતી લેવો હોય, ઇતિહાસ જાણવો હોય તો આપણને ગાઈડ કરતો માણસ જોઈએ, તો માર્ગદર્શક એટલે ભૂમ્યો એટલે ત્યાં વિસ્તારનો બધું જાણીતો એ વ્યક્તિ પણ એ લોકોની સાથે છે. સવિતા સહ કિમ વદતી, તે શું કહે છે. સહ એટલે તે, કિમ એટલે શું, વદતી એટલે બોલે છે અથવા કહે છે, તે શું કહે છે. શિલા સહ બૌદ્ધ ગુહાયાः વિષયે અસ્માભિः સહ વાર્તાલાપમ કરોતિ. સહ એટલે તે, બૌદ્ધ ગુહાયામ એટલે શું, બુદ્ધ ગુફા, વિષય એટલે વિષય વિશે, અસ્માભિः અમારી સાથે, અસ્માભિः સહ અમારી સાથે, વાર્તાલાપમ એટલે વાતચીત, કરોતિ એટલે કરે છે, કે તે બૌદ્ધ ગુફા વિશે અમારી સાથે વાતચીત કરે છે. અપી પણ અથવા વળી, ચહ અને વળી અને પણ, ગુહાયાः ઇતિહાસમ અપી કથયતિ. ગુહાયા એટલે ગુફાનો, ઇતિહાસમ એટલે ઇતિહાસ, અપી એટલે પણ, કથયતિ એટલે કહે છે, અને તે ગુફાઓ જે છે એ ગુફાનો ઇતિહાસ પણ અમને કહે છે. વળી તે ગુફાનો ઇતિહાસ પણ કહે છે, બરાબર. આગળ આવે સવિતા તેષામ, તેષામ એટલે તે, સ્થાનાનામ એટલે સ્થળોની, કેચિત એટલે કેટલીક, ફોટોગ્રાફમ એટલે તસવીરો, આ નયતું એટલે લાવજે. તેષામ એટલે તે, સ્થાનાનામ એટલે સ્થાનોની અથવા સ્થળોની, કેચિત કેટલાક, ફોટોગ્રાફમ એટલે તસવીરો, આ નયતું એટલે લાવજે, તે સ્થાનોની કેટલીક તસવીરો લાવજે. શિલાહ
અવશ્યમ આનયામી, જરૂરથી લાવીશ. સવિતા અજંટાતઃ પ્રવાસ કુત્ર ગમિષ્યતિ. અજંટા એટલે અજંતાથી, પ્રવાસ એટલે પ્રવાસ, કુત્ર એટલે ક્યાં, ગમિષ્યતિ એટલે જશે, કે અજંતાથી તમારો પ્રવાસ ક્યાં જશે. અજંતાથી પ્રવાસ ક્યાં જશે, તમારો શબ્દ નથી એટલે કાઉન્સમાં લેવાનો. શીલા અજંતાતઃ વયમ દુષ્મેશ્વરમ. અજંતાથી અમે દુષ્મેશ્વર જવાના. દુષ્મેશ્વરતઃ શિરડી અને દુષ્મેશ્વરથી શિરડી. શિરડીતઃ ત્રંબકેશ્વરમ અને શિરડીથી ત્રંબકેશ્વરમ. ત્રંબકેશ્વર ત્રંબકેશ્વરતઃ નાસિકમ ગમિષ્યામિ અને ત્રંબકેશ્વરથી નાસિકમ જઈશું, કે અજંતાથી અમે દુષ્મેશ્વર અને દુષ્મેશ્વરથી શિરડી અને શિરડીથી ત્રંબકેશ્વર અને ત્રંબકેશ્વરથી નાસિક જઈશું. સવિતા શોભનમ, સરસ. પ્રવાસ શિક્ષણસ્ય ભાગમ એવમ અસ્તિ, કે પ્રવાસ શિક્ષણનો જ એક ભાગ છે. પ્રવાસ શિક્ષણનો જ એક ભાગ છે. તહિ સમ્યક રીત્વા પ્રવાસમ કરોતુ. તહિ એટલે તો, સમ્યક એટલે સારી, રીત્વા એટલે રીતે, પ્રવાસમ એટલે પ્રવાસ, કરોતુ એટલે કરજો, તો તું સારી રીતે પ્રવાસ કરજે. પ્રવાસે યમ યમ પશ્યતિ તત સર્વ ટિપ્પણી પુસ્તકે લિખતું. પ્રવાસે એટલે પ્રવાસમાં, યમ યમ એટલે જે, પશ્યતિ એટલે જુએ, તત એટલે તે, સર્વ એટલે બધું, ટિપ્પણી પુસ્તકે એટલે કે સમા લખવાનું કહે છે, ડાયરીમાં, લિખતું એટલે લખજો, કે તો સારી રીતે પ્રવાસ કરજે. પ્રવાસમાં જે જુઓ, શું કહે છે, પ્રવાસમાં જે જુઓ તે બધું ડાયરીમાં લખજો. બરાબર. શું કહે છે, પ્રવાસ તો એક શિક્ષણનો જ ભાગ છે, તો સારી રીતે પ્રવાસ કરજે. પ્રવાસમાં જે જોઈએ તે બધું તું નોંધપોથીમાં અથવા ડાયરીમાં લખજો. બરાબર. હવે આગળ શું કહે છે, શોભનમ. અહીંથી આપણે વિડીયોમાં ન હતો દેખાતું. શોભનમ પ્રવાસ શિક્ષણસ્ય ભાગમ એવમ અસ્તિ. પ્રવાસ શિક્ષણનો જ એક ભાગ છે. તે સમ્યક રીત્વા પ્રવાસમ કરોતું, તો સારી રીતે પ્રવાસ કરજે. પ્રવાસે યમ યમ પશ્યતિ તો સર્વ ટિપ્પણી પુસ્તકે લિખતું. પ્રવાસમાં જે બધું જોઈએ તે બધું જ એ તું ડાયરીમાં લખજો. શીલા આમ અવશ્યમ લેખિષ્યામિ. હા જરૂરથી લખીશ. સવિતા અપિચ અને પણ પ્રવાસ સ્થાનસ્ય વિશેષતામ તથા તસ્ય સ્થાનસ્ય ઇતિહાસ વિશે અપી લિખતું. તો શું કહે છે, વળી પ્રવાસના સ્થાનની, અપિચ એટલે વળી પ્રવાસની વિશેષતા, તથા તેમજ તસ્ય તે, સ્થાનસ્ય એટલે સ્થાનના, ઇતિહાસ વિશે પણ શું કહે છે, લખજો. સવિતા આવી રીતે શીલાને બોલે છે. ત્યારે શીલા કહે છે, અવશ્યમ ચલતું પુનઃ મિલાપઃ. જરૂરથી ચાલો ફરી મળીશું. અવશ્યમ ચલતું એટલે ચાલો, પુનઃ એટલે ફરીથી, મિલાપઃ એટલે મળીશું. સવિતા પુનઃ મિલામઃ એટલે ફરી મળીશું. બરાબર. આ પ્રમાણે આપણે આ 5મો પાઠ અહીંયા પૂરો થાય છે. હવે 5મા પાઠમાંથી જે બી કંઈક શબ્દ હશે, બરાબર, તે હું તમને મોકલીશ. હવે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું. જુઓ સ્વાધ્યાય પાછળ આપેલું છે. સ્વાધ્યાયમાં તમારે પહેલો સવાલ છે, બરાબર, પહેલો સવાલ આપેલો છે. એ સવાલ જે શબ્દ આપેલા છે નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરો. આપણે વાંચવાના નથી પણ વાંચતા જઈને નોટમાં લખવાના છે. બરાબર. બીજો સવાલ છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખવાના છે. કા દુર્ભાષમ કરોતી. પહેલો સવાલ,
કોણ મોબાઈલથી વાત કરે છે? તો સવિતા દૂરભાષમ કરોતિ. શીલા કસ્યાः પુત્રી અસ્તિ? તો શીલાः સવિતાયાः પુત્રી અસ્તિ. શીલાः સવિતાયાः પુત્રી અસ્તિ. શીલા કુત્ર ગચ્છતિ? શીલા પ્રવાસે ગચ્છતિ. શીલા પ્રવાસે ગચ્છતિ. શીલા કિમ કિમ પશ્યતિ? બરાબર, શીલા શું શું જોઈએ છે? બરાબર, તો આપણે છેલ્લું જોઈએ તે શીલા અજંટા ગુહાયામ ભવત બુદ્ધસ્ય સુંદરમ ચિત્રમ. બરાબર, આગળ આપણે પાઠમાં જોઈ ગયું તે. બરાબર, હું તમને એનો જવાબ બતાવીશ આજે પાના નંબર 19 પર. બરાબર, ભગવાન બુદ્ધસ્ય ચિત્રમ. બરાબર, અને ચતુર્મુખસ્ય હરણસ્ય ચિત્રમ. બરાબર, મનોહરમ. અન્યની બહુનાની ચિત્રાણી સંતિ. આ બે લીટી તમારે એનો બેઠો જવાબ આવશે. પછી આગળ ત્રીજો સવાલ છે, ઉદાહરણ મુજબ આપેલા વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવો. ઉદાહરણ છે, શીલા અજંટા ગુહાયામ અસ્તિ. તો શીલા કુત્ર અસ્તિ. તો કુત્ર શબ્દ મૂકી અને તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. મહેશ ઉદ્યાને અસ્તિ. ઉદ્યાને કાઢી નાખવાનું, એની જગ્યાએ કુત્ર મૂકી દેવાનું. બરાબર, સ્થળદર્શક શબ્દ હોય તે કાઢી નાખવાનો, એની જગ્યાએ કુત્ર મૂકી દેવાનું. બીજું, ફરીદા વાટિકાયામ અસ્તિ. તો વાટિકાયામ શબ્દ કાઢી નાખવાનો અને કુત્ર લખી દેવાનું. ફરીદા કુત્ર અસ્તિ ને છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકવાનો. બરાબર, ત્રીજું, સુનંદા શાલાયામ અસ્તિ. શાલાયામ શબ્દ કાઢી નાખવાનો, એની જગ્યાએ કુત્ર મૂકી દેવાનો. સુનંદા કુત્રમ અસ્તિ, પ્રશ્ન ચિહ્ન. બરાબર, હવે સામેના પાન પર. બરાબર, ઉદાહરણ છે, શીલા ગૃહતઃ મંદિરમ ગચ્છતિ. શીલા ઘરેથી મંદિરે જાય છે. તો એનો જવાબ છે, શીલા કુતઃ મંદિરમ ગચ્છતિ. શીલા ક્યાંથી મંદિર જાય છે? શીલા ગૃહતઃ કુત્ર ગચ્છતિ. શીલા ઘરેથી ક્યાં જાય છે? બરાબર, આ પ્રમાણે છે. તો પહેલું આપેલું છે, નરેન્દ્ર કાર્યાલયતઃ કુત્ર ગચ્છતિ. નરેન્દ્ર કાર્યાલયતઃ કુત્રમ ગચ્છતિ. તો પહેલો સવાલ ઉદાહરણ મુજબ બનાવવાનો છે કે નરેન્દ્ર કુતઃ ગૃહમ ગચ્છતિ. કે નરેન્દ્ર ક્યાંથી ઘરે જાય છે? એનો બીજો સવાલ છે, નરેન્દ્ર કાર્યાલયતઃ કુત્ર ગચ્છતિ. નરેન્દ્ર કાર્યાલયથી ક્યાં જાય છે? કુત્ર ગચ્છતિ. બરાબર, પહેલો બનશે કે નરેન્દ્ર કુતઃ ગૃહમ ગચ્છતિ. નરેશ ઘરેથી ક્યાં જાય છે? બરાબર, એનો બીજો સવાલ બનશે, નરેન્દ્ર કાર્યાલયતઃ કુત્ર ગચ્છતિ. બરાબર, નરેન્દ્ર કાર્યાલયથી ક્યાં જાય છે? હવે બીજાનું, વિનય ક્રીડાગણમ તઃ વાટિકામ ગચ્છતિ. એનું શું થશે કે વિનય કુતઃ વાટિકામ ગચ્છતિ. વિનય કુતઃ વાટિકામ ગચ્છતિ. વિનય ક્યાંથી એ વાટિકામાં જાય છે? વાડીએ જાય છે. અને એનો બીજો સવાલ બનશે, વિનય ક્રીડાગણતઃ કુત્ર ગચ્છતિ. અહીંયા બીજા સવાલમાં આ કાઢી નાખવાનો, એની જગ્યાએ કુત્ર લખવાનું. પહેલા સવાલમાં ક્રીડાગણમ કાઢી નાખવાનો, ત્યાં કુતઃ લખવાનું. બરાબર, ત્રીજો સવાલ છે, અલકા પાલનપુરતઃ ગાંધીનગરમ ગચ્છતિ. બરાબર, અલકા પાલનપુરતઃ ગાંધીનગરમ ગચ્છતિ. તો પહેલો સવાલ કે અલકા કુતઃ ગાંધીનગરમ ગચ્છતિ. પાલનપુર કાઢી નાખવાનો, એની જગ્યાએ કુતઃ લખી દેવાનું. બીજો સવાલ, અલકા પાલનપુરતઃ કુત્ર, ગાંધીનગર કાઢી નાખવાનું, કુત્ર ગચ્છતિ. અને છેલ્લે પ્રશ્ન બંને ચિહ્નમાં મૂકી દેવાનું બંને જગ્યાએ. બરાબર, તો એ પ્રમાણે થશે. હવે પ્રશ્ન નંબર 4 છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. નટરાજ ચિત્રમ. તો તમારે શું લખવાનું છે? એનું ઉદાહરણ શું છે? નટરાજ સસ્ય ચિત્રમ અસ્તિ. બરાબર, તો તમારે સ્ય પ્રત્યય લગાવવાનો છે. નટરાજ જે નામ છે એની પાછળ સ્ય પ્રત્યય લગાવીને ચિત્રમનું ચિત્રમાં જ રહેશે અને છેલ્લે અસ્તિ શબ્દ વધારાનો લખવાનો છે. બરાબર, વેદાંત અને પુસ્તકમ. તો વેદાંતસ્ય પુસ્તકમ અસ્તિ. બરાબર, વેદાંતસ્ય પુસ્તકમ અસ્તિ. બીજું, પાર્થઃ કંદુકમ. પાર્થસસ્ય કંદુકમ અસ્તિ.
तीजू कल्पेशः लेखनी, कल्पेशस्य लेखनी अस्ति। चौथुं कर्ण अने कुंडलम, कर्णस्य कुंडलम अस्ति। पांचमું निसर्गः गृहम, निसर्गस्य गृहम अस्ति। तो ए प्रमाणे नामने से प्रत्यय लगावવાનો છે અને આ જે શબ્દ છે એ પ્રમાણે બેઠા લખવાના છે, છેલ્લે ખાલી અસ્થિ ઉમેરીને વાક્ય બનાવવાના છે। બરાબર, હવે પાછળ જોઈએ। પાછળ તમારે બીજું એક ઉદાહરણ આપેલું છે। બરાબર, એક બીજું ઉદાહરણ આપેલું છે, તો એ ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે। બરાબર, તો જોઈએ। શીલા પુસ્તકમ, તો શીલાયાः પુસ્તકમ अस्ति। એ પ્રમાણે આ બધા વાક્યનું બનાવવાનું છે। રેખા દ્વિચક્કિકા, દ્વિચક્કિકા એટલે સાયકલ, રેખાયાः દ્વિચક્કિકા अस्ति। અહીંયા પણ એમ જ કરવાનું છે, છેલ્લે યા મૂકી, નામની પાછળ યા મૂકી અને આ બે વિસર્ગ મૂકવાના છે, અને દ્વિચક્કિકા એનું એ જ રહેશે અને છેલ્લે અસ્થિ ઉમેરવાનું છે। રેખાયાः દ્વિચક્કિકા अस्ति, विद्यायाः प्रभावः अस्ति, कृपयाः आसन्दम् अस्ति, मीनायाः पाठशाला अस्ति, अनिक्षायाः शाटिका अस्ति। बराबर, नामनी पाछळ या मूकवानो अने विसर्ग मूकवानो, आ शब्द एना ज रहेशे अने पाछळ अस्थि लखवानो छे। बराबर, हवे प्रश्न 5, आपेला वाक्यने संस्कृत भाषामां लखो। बराबर, आपेला वाक्यने संस्कृत भाषामां लखो, तो एनु गुजरातीनु संस्कृत करवानुं छे। बराबर, पहेલું वाक्य छे, आरती जामनगरथी राजकोट जाय छे। पहेલું आपेલું छे, आरती जामनगरथी राजकोट जाय छे, तो एनुं वाक्य शुं थशे? आरती जामनगरतः राजकोटं गच्छति। आरती जामनगरतः राजकोटं गच्छति, पहेलानुं थशे। बीजुं वाक्य छे, हर्षा अमरेलीथी जूनागढ़ जाय छे। हर्षा अमरेलीथी जूनागढ़ जाय छे। हर्षा अमरेलीतः जूनागढ़ं गच्छति। हर्षा अमरेलीतः जूनागढ़ं गच्छति। तीजुं वाक्य छे, मिहिर अमदावादथी सूरत जाय छे। मिहिरः अमदावादतः सूरतं गच्छति। बराबर, अमदावादतः सूरतं गच्छति। कुमार भुजथी अमदावाद जाय छे। कुमारः भुजतः अमदावादं गच्छति। पछी पांचमुं वाक्य छे, उषा वडोदराथी राजपीपळा जाय छे। उषा वडोदरातः राजपीपळा गच्छति। बराबर, ए प्रमाणे तमारे आना वाक्य थशे। तो तमारे आ प्रमाणे स्वाध्याय करवानुं छे। स्वाध्यायमां छठ्ठो सवाल आपेलो छे, ए तमारे कंई करवानुं नथी। सवाल 1 થી 5 तमारे नोटमां गृह कार्य तरीके लखवाना छे। बराबर, सवाल 1 થી 5 स्वाध्यायना 1 થી 5 सवाल जवाब ए प्रमाणे तमारे नोटमां गृह कार्य तरीके लखवाना छे। अने जे पाठना बाकी रहेला शब्दनो अर्थ ए तमने वॉट्सएप पर मोकलावुं छुं। अने बाकीना जे वधाराना सवाल हशे, खरा खटा हशे, पछी वाक्य कोण बोले छे, खरा खोटा वाक्यो, पछी ग्रामेटिकल पॉइंट जे हशे ते, पाठना आधारे खाली जग्या, आ बधुं हवे पछी आपणे तमने शनिवारे मोकलीश। तो आजे तमारे आ शब्दार्थ अने आखुं स्वाध्याय 1 થી 5 सुधीना सवाल तमारे लखवानुं छे। छठ्ठो सवाल लखवानो नथी। बराबर, तो अहींया आपणे आ 5मो पाठ पूरो थाय छे। बराबर, शनिवारे वधाराना सवाल लखावीश। जोड़का, खरा खोटा, कोण बोले छे, ग्रामरना समानार्थी विरोधी। बराबर।